છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતો માટે કમોસમી વરસાદે આફત સર્જી છે। કપાસની ખેતી પર નભતા આ ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થઈ જવાના આરે છે। પાક લણવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદના કારણે કપાસના છોડ સુકાઈ ગયા છે અને તેના પરના જીડવા પણ નિષ્ફળ ગયા છે। લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। સરકારે સહાયની જાહેરાત કરી હોવા છતાં ખેડૂતોને હજુ સુધી એક પણ રૂપિયો મળ્યો નથી। કપાસની ખેતી આ સાલ માટે હાવ નિષ્ફળ ગઈ છે। હવે અમારે ખેતીનું વાવેતર કઈ રીતે કરવું? કોઈ મજૂરી ધંધો નહીં, લોકોને રોટલા ખાવાના ફાફા છે અત્યારે સાહેબ। સહાય કશું નથી મળી। 2,000 રૂપિયા સરકાર અમને લાખે છે, એ કારક લાખે એ મળે એનાથી જ જીવવાનું, પછી કોઈ ધંધો નહીં। કપાસની ખેતીમાં કશું નહીં, કપાસ જ હતો પણ બધો નિષ્ફળ ગયો। બધા મોટી વાતો કરે સહાય આવશે, એ બધા કે ખરા પણ કોઈ આપવા આવતું નથી। જો સહાય આપી નથી, ખેતી શું કરવું? શિયાળુ ખેતી કરવાની આપદાત છે। કપાસની શું હાલત? કપાસની હાલત આ બધું કપાસ જ મરી જ જાય। આમાં શું થશે? હવે શું થશે? હવે કંઈ નહીં, કપાસ આ બધો પૂરો થઈ ગયો છે। છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી, બોડેલી, સંખેડા તાલુકામાં કપાસની ખેતી વધુ થાય છે, પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ જે કપાસના ખેતરો છે ઊભા વરસાદના કારણે સુકાઈ ગયા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ જે ડીંડવા છે તે પણ ખલાસ થઈ ગયા છે અને જે છોડ છે આખા છોડ ખલાસ થઈ ગયા છે। આ છોડમાં એવો વરસાદના કારણે પરિસ્થિતિ થઈ છે કે આખા છોડ જ સુકાઈ જાય છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ વૃદ્ધ ખેડૂત છે, એની પરિસ્થિતિ એવી છે કે ના તો જીવન નિર્વાહ માટે પૈસા છે, ના તો સરકારે આજ સુધી સરકારે જાહેરાત કરી સહાયની તે મળી નથી। આપ તસવીરમાં જોઈ રહ્યા છો આ ખેતરોની સ્થિતિ એવી છે કે ખેડૂત પાયમાલ થઈ ગયો છે। સરકારે સહાયની જાહેરાત કરી પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાય મળી નથી। ત્યારે નસવાડી તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂતોની દયનીય સ્થિતિ છે। તેઓને જીવન નિર્વાહ ચલાવવો પણ મુશ્કેલ છે, દેવેદાર બની ગયા છે। લાખો રૂપિયાનો ખર્ચ કરીને ખેતી કરી હતી પરંતુ તે નિષ્ફળ જતા હાલ તો તેઓની દયનીય પરિસ્થિતિ બની છે। રફીક ધણીવાલા, GSTV, છોટા।